ॐ नमः सिद्धेभ्यः। नमो अरिहन्ताणं, नमो सिद्धाणं, नमो आय्याणं, नमो वज्रायाणं, नमो लोये सवसाहुणम्। नमः समयसाराय स्वानुभूत्या चकासते, चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे। अनन्ति धर्मणस्तत्त्वं पश्यन्ति प्रत्यगात्मन्, अनेकान्तमयी मूर्ति नित्यमेवं प्रकाशिता। ध्रुवचलने अनुपम गति, पामेलि सर्वे सिद्धने। वंदी कहूँ श्रुत केवली कथित, आसमय प्राभुत्यहो। ભરત ક્ષેત્રના ભગવાન શ્રી કુંકુન આચાર્યદેવ રચિત ગ્રંથાધિરાજ શ્રી સમયસાર ઉપર આપણો સ્વાધ્યાય ચાલે છે. એમાં જે પહેલો પૂર્વરંગ અધિકાર છે એમાં કુંકુન આચાર્યદેવની 38 પ્રાકૃત ગાથાઓ છે અને અમૃતચંદ્ર આચાર્યદેવની આત્મખ્યાતિ ટીકા છે, એના 32 કળશ છે. એમાં અમૃતચંદ્ર આચાર્યદેવના જે મંગલાચરણના રૂપમાં 3 કળશ છે, એમાં પહેલા કળશમાં દેવને નમસ્કાર કર્યા, બીજા કળશમાં એમને શાસ્ત્રને જીનવાણીને નમસ્કાર કર્યા અને અહીં ત્રીજા કળશમાં ગુરુનો નંબર આવે એટલે પોતે ગુરુ છે અને પોતે પોતાની વાત કરી રહ્યા છે. અને એમને પોતાના માટે આ કળશ લખ્યો છે કે પોતાની વાત આમાં કરી છે, પોતાની જીવન કથા કહો, પોતાની આત્મકથા કહો, એ આ કળશમાં લખી છે. આપણે કળશનો પાઠ કરી અને એનો આગળ સ્વાધ્યાય કરીશું. ત્રીજો કળશ. પર પરિણતિ હેતો મોહ નામનો અનુભવાર, અવિરતમ અનુભાવ્ય વ્યાપ્તિ કલ્માસિતાયા. મમ પરમ વિશુદ્ધિ શુદ્ધ ચિન્માત્ર મૂર્તે, ભવતુ સમયસાર વ્યાખ્યા એવં અનુભૂતે. એનું હિન્દી ભાષાંતર લઈશું. यद्यपि मैं तो शुद्ध मात्र चैतन्य मूर्ति हूँ, फिर भी परिणति मलिन हुई है मोहोदय से. परम विशुद्धि को पावे वह परिणति मेरी, समय सार की आत्मख्याति नामक व्याख्या છે. જો આ કળશને આપણે બહુ શોર્ટમાં અને સરળ ભાષામાં સમજ્યા હતા, એમાં 5 પ્રશ્નોની ચર્ચા કરેલી છે, જે આપણને આજે હિન્દી ભાષાંતર કરેલું છે એમાં અને પંડિત જયચંદજી સાહેબનો જે ભાવાર્થ છે એમાં એ 5 પ્રશ્નોના જવાબો એમાં મળી જાય છે. એની શોર્ટમાં આપણે થોડું જોઈ લઈશું. કે પહેલો પ્રશ્ન હતો હું કેવો છું, તો કળશમાં પહેલા પદમાં કીધું યદ્યપિ મેં તો શુદ્ધ માત્ર ચૈતન્ય મૂર્તિ હું. તો હું કેવો છું એનો જવાબ આવી ગયો કે શુદ્ધ માત્ર ચૈતન્ય મૂર્તિ છું, એ જવાબ આવી ગયો. બીજો પ્રશ્ન હતો મારી વર્તમાન પરિણતિ કેવી છે, મારી વર્તમાન પરિણતિ કેવી છે. તો એનો જવાબ પર આ કળશના બીજા પદમાં છે ફિર ભી પરિણતિ મલિન હુઈ હૈ મોહોદય સે. મારી પરિણતિ મલિન છે, રાગાદી ભાવોથી કેવી છે, મેલી છે. 2 પ્રશ્નોના જવાબ થયા. ત્રીજો પ્રશ્ન હતો કે આચાર્ય ભગવંતે આ ટીકા લખી છે સમયસાર ગ્રંથની, તો એનો ઉદ્દેશ શું હતો અથવા એમની શું ભાવના છે. તો એ પોતે જ કહી રહ્યા છે કે મારી ભાવના એ છે કે આ શ્લોક વાંચીશું ત્રીજું પદ એનું, પરમ વિશુદ્ધિ કો પાવે વહ પરિણતિ મેરી, કે મારી જે પરિણતિમાં વિશુદ્ધતા છે એ વિશુદ્ધતાની પરમ વિશુદ્ધિ મને થાવ એવી મારી
ભાવના છે અને આ જ ઉદ્દેશથી હું આ ગ્રંથની ટીકા કરી રહ્યો છું. ચોથો પ્રશ્ન હતો કે પરમ વિશુદ્ધિની પ્રાપ્તિ કેવી રીતે થશે, તો એનો જવાબ પણ કળશના ચોથા પદમાં છે. સમય સાર કી આત્મખ્યાતિ નામક વ્યાખ્યા છે. આ સમયસાર ગ્રંથ છે, સમયસાર ગ્રંથ છે, શુદ્ધ આત્માની કથની રૂપ જે આ સમયસાર ગ્રંથ છે એની ટીકા આત્મખ્યાતિ નામક વ્યાખ્યા એટલે ટીકા, એની ટીકા કરવાથી મને પરમ વિશુદ્ધિની પ્રાપ્તિ થશે એમ અમૃતચંદ્ર આચાર્યએ કીધું. અને પાંચમો પ્રશ્ન હતો કે આચાર્ય ભગવાને પોતાની વાત કરી કે મારી વિશુદ્ધિની પરમ વિશુદ્ધિ થાઓ એમ કહી ભવ્ય જીવોને શું પ્રેરણા આપી છે, અથવા તો આપણને એનાથી શું પ્રેરણા મળે છે કે આપણે પણ હજુ સુધી વિશુદ્ધિ પ્રગટ ના કરી હોય, પર્યાયમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પ્રાપ્તિ ના કરી હોય, તો આપણે પણ એના યોગ્ય પુરુષાર્થ કરી અને એની પ્રાપ્તિ કરવી જોઈએ. એના માટે સ્વાધ્યાય વગેરે આપણે કરવો જોઈએ. એક તો આ પ્રેરણા મળે છે. અને બીજું જે ભાવાર્થ છે એની છેલ્લી લાઈનમાં લખ્યું છે કે મને મારા પૂર્ણ સ્વભાવની પ્રાપ્તિ થાઓ, બીજી કોઈ ચાહ નથી, મને બીજી કોઈ મારી ઈચ્છા નથી, બીજું ખ્યાતિ લાભ પૂજાદી માટે હું આ ટીકા લખતો નથી. એમ આપણે કોઈ પણ ધાર્મિક કાર્ય કરીએ, અનુષ્ઠાન કરીએ તેમાં માન કસાયની પુષ્ટિ થવી જોઈએ નહીં. જ્યારે પોતે એમ કહે છે કે મને બીજી કોઈ ખ્યાતિ લાભ પૂજાદી ચાહતો નથી, તો આપણે પણ કોઈ બી ધાર્મિક કાર્યમાં એવું માન કસાયનું પૂછવું ના જોઈએ. તો આટલી વાત તો આપણે કળશ ઉપરથી કરી હતી. હવે જે સંસ્કૃત કળશ છે એની આપણે જે 4 લાઈન છે એમાં આપણે પહેલા ત્રીજી ને ચોથી લાઈનનો અર્થ કર્યો હતો. તો એમાં ત્રીજી લાઈન છે કે મમ પરમ વિશુદ્ધિ, મમ પરમ વિશુદ્ધિ શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તે, આ ત્રીજી લાઈન છે. અને ચોથી લાઈન છે ભવતુ સમયસાર વ્યાખ્યા એવમ અનુભૂતે. તો આ 2 લાઈનમાં થઈને 5 પદ છે. આ 2 લાઈનમાં થઈને કેટલા પદ છે? 5 પદ છે. એ 5 પદનો આપણે અર્થ પણ કરીશું અને એનું આપણે થોડી ચર્ચા પણ કરી હતી, આપણે સહેજ રિવિઝનમાં લઈ લઈશું. તો જે ચોથી લાઈન છે એમાં સમયસાર વ્યાખ્યા એવમ, જે સમયસાર વ્યાખ્યા એવમ એક પદની ચર્ચા કે સમયસારની વ્યાખ્યાથી જ એક વાત આવી. પછી બીજું પદ કયું આપણે આની અંદર અર્થ કરેલો છે કે ત્રીજી લાઈનમાં મમ શબ્દ પડ્યો છે. સ્ટાર્ટિંગમાં મમ પરમ વિશુદ્ધિ છે ને, તો મમ શબ્દ પડ્યો છે. અને અહીંયા ચોથી લાઈનના અંતમાં સમયસાર વ્યાખ્યા એવમ પછી અનુભૂતે શબ્દ પડ્યો છે. તો એ બેને જોડીશું તો મમ અનુભૂતે, એટલે મમ અનુભૂતિનો અર્થ કર્યો મારી અનુભૂતિની, મારી અનુભૂતિની. પછી ત્રીજી લાઈનમાં પાછા જઈએ તો મમ પછી પરમ વિશુદ્ધિ છે, એટલે પરમ વિશુદ્ધિ એનો એ અર્થ થશે. અને જે એની બાજુમાં શુદ્ધ ચિહ્ન માત્ર મૂર્તે લખ્યું છે પદ, એનો છેલ્લે અર્થ કરીશું. પણ ચોથી લાઈનનું પહેલું પદ છે ભવતુ, ભવતુ એટલે થાવો, ભવતુ એટલે થાવો. તો આ રીતે શુદ્ધ ચિહ્ન માત્ર મૂર્તિને છોડી અને જે 4 પદ છે એને એક લાઈનમાં વાંચવા હોય એનો અર્થ, તો આ સમયસારની વ્યાખ્યાથી મારી અનુભૂતિની પરમ વિશુદ્ધિ થાવ એવી ભાવના અમૃતચંદ્ર આચાર્ય દેવા 3જા નંબરના અને 4થા નંબરની લાઈનમાં, આ શ્લોકના 3જા અને 4થા નંબરની લાઈનમાં એવી ભાવના ભાવી છે કે આ સમયસારની વ્યાખ્યાથી મારી અનુભૂતિની પરમ વિશુદ્ધિ થાવ. 2 લાઈનમાં આટલી ભાવના એમને ભાવી છે ભવિષ્ય માટે, અથવા આ ટીકા કરવાનો ઉદ્દેશ બતાવ્યો છે એ એની અંદર આવી જાય છે. તો એમ થાય કે એક પ્રશ્ન થયો હતો કે સમયસાર વ્યાખ્યા એવમ એટલે સમયસારની વ્યાખ્યાથી જ, એનો અર્થ શું લેવો કે સમયસારની વ્યાખ્યા કરવાના શુભ રાખથી? તો કે ના, એવો કહેવાનો અર્થ આચાર્ય ભગવાનનો નથી. પણ સમયસાર વ્યાખ્યા એવમ એટલે એ વખતે એમની જે દ્રષ્ટિ ગાયક ધ્રુવ ઉપર પડી છે એનાથી, એની સાથે સાથે એમની શ્રદ્ધા જ્ઞાનની જે નિર્મળતા વર્તે છે અને ચારિત્રમાં જે વિતરાગ પરિણતિ વર્તે છે, તો એનાથી એમને પરમ વિશુદ્ધિની પ્રાપ્તિ થાવ એ વાત એમાં કરેલી છે. મતલબ આ 2 લાઈનમાં જે સમયસાર વ્યાખ્યા એવમ છે, તો એમાં સમયસારની વ્યાખ્યા એટલે ટીકા કરવાના શુભ રાગથી મારી પરમ વિશુદ્ધિ થવે એમ ભાવના નથી ભાઈ. પણ એને શોર્ટમાં કહેવું હોય તો આ ટીકા કરવાના રાગ વખતે પણ એમને શ્રદ્ધા જ્ઞાનની જે નિર્મળતા વર્તે છે અને સાથે ચારિત્ર ગુણની વિતરાગતા રૂપ જે પરિણતિ છે એનાથી એમને પરમ વિશુદ્ધિ થાય એવી એમની
ભાવના છે. બીજું આપણે એને આગળ જોઈએ કે તો એમ પ્રશ્ન થાય, જો એમને આવો ભાવ છે તો એ જ લખો, તો આવું કેમ લખ્યું? સમયસાર વાક્ય એવું કેમ લખ્યું? સીધું એમ જ લખ્યું તો શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની પરિણતિ શુદ્ધ પરિણતિ થાય એમ કેમ ના લખ્યું? આવું લખવાનું કારણ શું? ખ્યાલ આવે ને? તો જો આવું લખવા પાછળ પણ બીજું કોઈ કારણ નથી. એની પૂજ્ય ગુરુદેવશ્રીએ ખૂબ ચર્ચા કરેલી છે કે આ જે ટીકા રચવાનો કાળ છે ને, તો ટીકા રચાય છે તો સ્વયં પોતાથી, પણ એ વખતે મુનિરાજને કેવો રાગ છે એ રાગનું જ્ઞાન કરાવ્યું છે, એક વાત. બીજું કે ટીકાની રચના થાય છે એ પૂતગલની પર્યાય છે, અને રાગ છે એ જીવની આચાર્ય ભગવાનની પર્યાય છે. જે રાગ થાય છે ને ટીકા લખવાનો શુભ રાગ, તો એ બંને પર્યાય સ્વતઃ છે, સ્વતંત્ર છે, પોતપોતાથી છે, કોઈ કોઈને આધીન નથી. એમ કહી બંનેની સ્વતંત્રતા તો બતાવી છે, પણ એ બંને વચ્ચે એક સહજ નિમિત્તિક સંબંધ છે એનું પણ અહીંયા આપણને જ્ઞાન કરાવ્યું છે. એટલે આમાં એવો અર્થ નથી લેવાનો કે આ ટીકાની રચના વખતે મુનિરાજને જે શુભ રાગ થાય છે એ શુભ રાગથી પરમ વિશુદ્ધ થશે એમ અર્થ નથી કરવાનો. પણ એ ટીકાના કાળ વખતે, ટીકાની રચનાના કાળ વખતે પણ મુનિરાજને જે શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્રની નિર્મળ પરિણતિ ચાલે છે વિતરાગ ભાવની, એનાથી જ એમને પરમ વિશુદ્ધિ થશે. એ વખતે એમને જે દ્રષ્ટિનું જોર વર્તે છે, સ્વભાવનું જોર વર્તે છે, તો એમાં એમને બાકી રહેલો રાગ છે એ કપાતો જાય છે અને એમની વિતરાગતા વધતી જાય છે. આવું એમને દ્રષ્ટિનું જોર છે, એટલે એમને ખબર છે કે અમને વિશુદ્ધતા અમારી છે એ વધશે અને વધીને પૂર્ણ થશે અને પરમ વિશુદ્ધિનું કારણ બનશે, આમ કહેવાનો એમનો આશય છે. તો આગળ મમ અનુભૂતે, એક તો સમયસાર વ્યાખ્યા એવા સંબંધમાં ચર્ચા કરી. મમ અનુભૂતે એટલે મારી અનુભૂતિની શું થાવ? તો આગળ આવશે પરમ વિશુદ્ધિ, અને ભવતું એટલે થાવ, પરમ વિશુદ્ધિ થાવ. તો અહીંયા જે મમ અનુભૂતે પદ પડ્યું છે, તો મમ અનુભૂતિ એટલે મારી અનુભૂતિ. તો જે અનુભૂતિ શબ્દ છે ને, અનુભૂતિ, તો અહીંયા આ કળશમાં, અને આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીએ જે પ્રવચન કરે કલશામૃતના જે 8 ભાગ છે, તો એ કલશામૃતમાં આ અનુભૂતિનો અર્થ પર્યાય લેવાનો છે. કેમ પર્યાય લેવાનો છે? કેમ કે એમની ભાવના શું છે કે મારી અનુભૂતિની પરમ વિશુદ્ધિ થાવ. તો પરમ વિશુદ્ધિ થાવ છે ને, તો થવાની વાત પર્યાયમાં આવે. ક્યાં આવે? પર્યાયમાં આવે. બીજું શ્લોકાર્થમાં પણ આપણે જોઈશું ને, મમ અનુભૂતિ એટલે મારી અનુભૂતિની, પછી અથાત કરીને બીજો અર્થ લખ્યો છે, અર્થાત અનુભવન રૂપ પરિણતિની. તો જે પરિણતિ છે ને એ અહીંયા પર્યાય રૂપ પરિણતિ છે અને એની પરમ વિશુદ્ધિ થાય એમ ભાવના છે. એટલે અહીંયા જે અનુભૂતિ શબ્દ છે એનો અર્થ પર્યાય લીધો છે, એક વાત. અને પૂજ્ય ગુરુદેવશ્રીએ જે પ્રવચન રત્નાકર ભાગ પહેલામાં 26 નંબરના પેજ ઉપર આનો અર્થ કર્યો છે મમ અનુભૂતિનો. ત્યાં એમને ઘણા રેફરન્સ આપે છે કે અનુભૂતિનો અર્થ દ્રવ્ય પણ થાય, ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય પણ થાય, પણ અહીંયા આ કળશમાં અને કલશામૃતમાં એનો અર્થ પર્યાય કરેલો છે. તો એમને રેફરન્સમાં એમ કીધું કે જે સમયસાર ગાથા 73 છે એમાં પણ એનો અર્થ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય લીધું છે. પ્રવચનસાર ગાથા 201 થી જે ચરણાની ચુલિકા થાય એમાં 202 નંબરમાં પણ એને અનાદિ અનુભૂતિ મારી, એને વરવા જવું છું એમ કહીને એનું અનાદિ અનુભૂતિ એટલે ત્રિકાળી દ્રવ્યની વાત કરેલી છે. અને 17-18 ગાથામાં આપણને ખબર છે કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આ બાળ ગોપાળ સૌને સદાકાળ અનુભવમાં આવી રહ્યું છે એમ કહીને ત્રિકાળી ભગવાન આત્માની વાત કરેલી છે. અને પંડિત રાજમલજી પાંડે આ કળશ ઉપર જે ટીકા લખી છે તો એમને પણ અનુભૂતિનો અર્થ કર્યો છે. એ ક્યાં કર્યો છે કે હું કેવો છું, એનો જવાબ છે શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તિ. તો એની સાથે હું કેવો છું તો કે અનુભૂતિ સ્વરૂપ. તો અનુભૂતિનો અર્થ સુખ કર્યું છે કે શાશ્વત સુખ સ્વરૂપ છું એમ કહીને એમને પણ દ્રવ્યની વાત કરેલી છે. તો આટલી અનુભૂતિમાં ચર્ચા કરેલી છે. ત્રીજું પદ છે એનું પરમ વિશુદ્ધિ. પરમ વિશુદ્ધિનો અર્થ થાય સમસ્ત રાગાદી રહિત ઉત્કૃષ્ટ નિર્મળતા. સમસ્ત રાગાદી રહિત ઉત્કૃષ્ટ નિર્મળતા એટલે પરમ વિશુદ્ધિ થવા, પરમ વિશુદ્ધિ મને થાય, પરમ વિશુદ્ધિની પ્રાપ્તિ થાય એવી મુનિરાજની ભાવના છે, અમૃતચંદ્ર આચાર્યદેવની ભાવના છે.
તો એમને અત્યારે વિશુદ્ધિ તો છે ત્રણ કસાય ચોકડીના અભાવપૂર્વકની, પણ જે સંલગ્નનો રાગ છે એ રાગનો અભાવ થઈને પણ પરમ વિશુદ્ધિ થાય, એટલે એ રાગનો પણ અભાવ થતા, સંલગ્ન રાગનો પણ અભાવ થતા એમને સમસ્ત રાગાદી જે વિકાર ભાવ છે, વિભાવ છે, એનો અભાવ થઈ જાય અને જે દશા થાય એ સમસ્ત રાગાદી રહી ઉત્કૃષ્ટ નિર્મળ થાય, એને કહેવાય પરમ વિશુદ્ધિ કહેવામાં આવે છે. તો આપણને એક પ્રશ્ન થાય કે આ પરમ વિશુદ્ધિની પ્રાપ્તિ કઈ રીતે થશે અમૃતચંદ્ર આચાર્યને, અથવા કઈ રીતે થાય, જેને થાય છે એને કઈ રીતે થાય. તો આપણા જે 5 પ્રશ્નો હતા એમાં ચોથો પ્રશ્ન એ જ હતો કે પરમ વિશુદ્ધિની પ્રાપ્તિ કેવી રીતે થાય. તો એના ઉપર 19મી વારના જે પ્રવચન છે સમયસા સિદ્ધિના, એની પણ આપણે ચર્ચા કરી હતી 34, 35, 36 નંબર ઉપર, કે આચાર્યદેવ જાણે છે કે અમને આ ટીકા લખવાનો રાગ છે ને, એટલે અમને હજુ પૂર્ણ દશા થઈ નથી, પૂર્ણ નિર્મળતા થઈ નથી, કેમ કે અમને હજુ ટીકા લખવાનો રાગ આવે છે. તો પર્યાયમાં થોડો રાગ છે, છતાં પણ પરમ વિશુદ્ધિની ભાવના ભાવે છે. કેમ કે ટીકા લખવાના રાગ વખતે પણ મારું ધ્યેય તો મારો ટીકાળી સ્વભાવ છે, ધ્રુવ ગાયક સ્વભાવ છે, એના કારણે મારી જે વિશુદ્ધિ છે વિશુદ્ધિ વધતી જાય છે. એટલે ભલે ટીકા લખવાનો રાગ છે પણ એ વખતે પણ મારા ધ્યેય ઉપરથી દ્રષ્ટિ હટતી નથી. તો એ દ્રષ્ટિના જોરે હું એમ કહું છું કે ટીકા કરવાથી જ મારી પરમ વિશુદ્ધિ થાવ. એટલે આ જે દ્રષ્ટિના જોરમાં પરમ વિશુદ્ધિની પ્રાપ્તિ થાય એમ અહીંયા કહેવું છે. બીજું એની અંદર એક અપ્રતિહત ભાવની પણ વાત કરેલી છે કે મારી શુદ્ધિ જે થયેલી છે ને વિશુદ્ધિ અપ્રતિહત ભાવે છે, એટલે કે મારા શ્રદ્ધા અને જ્ઞાનના ભાવે હું કેવળ જ્ઞાન લેવાનો અને કેવળ જ્ઞાન થતા વિશુદ્ધિની પરમ વિશુદ્ધિ થઈ જાય. તો એ પણ એમને વાત કરેલી છે. ત્યારબાદ હવે જે શ્લોક છે એની પહેલી ને બીજી લાઈનની ચર્ચા આપણે કરીશું. આ બીજી ને ત્રીજી લાઈનની ચર્ચા કરી, અહીં સુધી તો આપણે વિસ્તારથી ચર્ચા કરી હતી, 2 દિવસથી આપણે કરી રહ્યા છીએ. આજે આપણે હવે પહેલી ને બીજી લાઈનની થોડી ચર્ચા વિશેષ રૂપથી કરીશું. તો શ્લોકની પહેલી લાઈન છે, બીજી લાઈનની કરીશું ચર્ચા, અને ત્રીજી લાઈનમાં શુદ્ધ ચિન્હ માત્ર શબ્દ આપણે છોડી દીધો, તો એ પદની પણ આપણે અંતિમ ચર્ચા કરી લઈશું. તો પહેલા આપણે પહેલી લાઈન વાંચીશું. પર પરિણતિ હેતો મોહ નામન અનુભાવાત. પર પરિણતિ હેતો મોહ નામના અનુભવાત. એટલે એનો અર્થ આપણે કરીશું. પર પરિણતિનું કારણ, પર પરિણતિ હેતો એટલે કારણ, પર પરિણતિ હેતો એટલે પર પરિણતિનું કારણ. પછી મોહ નામના એટલે મોહ નામનું કર્મ, અને અનુભવાત એટલે અનુભાવ એટલે એ કર્મના ઉદયરૂપ વિપાક, એને લીધે શું લીધો? પહેલી લાઈનમાં ખાલી આટલું જ કીધું, પર પરિણતિ હેતો મોહ નામન અનુભાવાત. તો પર પરિણતિ એક હેતુ એટલે એનું કારણ શું છે કે મોહ નામન એટલે મોહ નામનું કર્મ. જે 8 કર્મો છે એ 8 કર્મોમાં જે 4 ગાતિમાં એક મોહની નામનું કર્મ છે, એ મોહ નામનું કર્મ એનો અનુભાવાત એટલે એનો અનુભાવ એટલે એના ઉદયરૂપ વિપાક. એટલે જ્યારે કર્મ બંધાયું હતું, જે જીવ રાગાદી પરિણમે છે, તો જે કર્મ બંધાય છે એ કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે એને વિપાક થયો, અનુભાવ થયો એમ કહેવામાં આવે છે. આપણે એને કહે એનો ઉદય આવ્યો. તો અહીંયા એના માટે એનો અનુભાવ એવો શબ્દ વાપરેલો છે સંસ્કૃતમાં, એના લીધે. તો હવે જો આટલી પહેલી લાઈન છે, એના લીધે શું થાય છે, આગળ શું થાય છે એ બીજી લાઈનમાં આવશે. અવિરતમ અનુભાવી વ્યાપ્તિ કલ્માથી થાય, એની ચર્ચા આપણે પછી કરીશું. અત્યારે તો ખાલી આ પહેલી લાઈનને આપણે અર્થ કર્યો, એને થોડું વધારે ખોલીશું. તો જો એમાં પર પરિણતિ હેતો, એમાં એક તો પરિણતિનો અર્થ કરીશું. શાનો અર્થ કરીશું? પરિણતિનો. પછી પર પરિણતિ કેમ કીધી એ પણ આપણે સમજીશું, અને એનો હેતુ એટલે કારણ શું છે એની પણ ચર્ચા કરીશું. બરાબર છે? તો પહેલા તો કેવી છે તે પરિણતિ, બસ મુનિરાજને પરિણતિ કેવી છે, હે ને? તો જો અહીંયા એમ કહેવું છે આ પહેલી લાઈનમાં કે પરિણતિ રાગાદી રૂપ મેલી છે. કેવી છે આ પરિણતિ? રાગાદી રૂપ મેલી છે એમ બતાવ્યું છે. બરાબર છે?
બીજી લાઈનમાં આવશે રાગાદિરૂપ મેલી છે. તો રાગાદિરૂપ મેલી છે એના માટે ગુરુદેવશ્રીએ 3 વાત કરી છે. એક તો એમાં મોહની કર્મનો ઉદય છે. શું છે? મોહ નામના કર્મનો ઉદય એ એમાં નિમિત્ત છે. બીજું, પર્યાયની રાગાદિ રૂપે પરિણમવાની યોગ્યતા છે, એનું ઉપાદાન છે. અને એ પર્યાયમાં રાગાદિની વ્યાપ્તિ છે, એ પર્યાયનું એ સમયનું એ રૂપ છે. આ 3 વાત કરેલી છે. એટલે આપણે એને એક લાઈનમાં બોલવું હોય કે પરિણતિ કેવી છે, તો રાગાદિરૂપ મેલી છે. તો રાગાદિરૂપ મેલી છે એટલે એને આખું આપણે બોલવું હોય આ એના 3 પોઈન્ટને, તો રાગાદિરૂપ મેલી જે પરિણતિ છે એમાં મોહની કર્મનો ઉદય નિમિત્ત છે. અને તે કર્મના ઉદયમાં જોડાય છે, આ જીવ જોડાય છે કર્મના ઉદયમાં, એ એનું ઉપાદાન છે. તો એ વખતે પર્યાયમાં જે રાગ થાય છે, મેલ આવે છે રાગનો, એની પર્યાયમાં શું છે? વ્યાપ્તિ છે. એટલે એ પર્યાયનું એવું સ્વરૂપ છે, એ મેલી છે એનું સ્વરૂપ છે. તો આ રીતે વાત કરી. હવે શ્લોકમાં પર પરિણતિ લખ્યું છે. પરિણતિ તો કીધું, પણ કેવી કીધું? પર પરિણતિ. તો પછી પ્રશ્ન એ થાય કે આ પરિણતિ પર એટલે પરની છે કે પોતાની છે? આ જે પરિણતિ રાગાદિરૂપ પરિણતિ થઈ ને, એ પોતાની છે કે પરની છે? તો આપણે કહીશું કે ભાઈ રાગાદિ રૂપે તો જેમ કે અમૃતચંદ્ર આચાર્યદેવની વાત કરીએ તો એ રાગ થયો એમનો છે કે બીજાનો છે? એ રાગરૂપ પરિણતિ એમની છે કે બીજાની? તો ભાઈ એમની છે, પોતાની છે. તો પછી પ્રશ્ન થાય પોતાની છે તો પછી પોતાની કેમ? પ્રશ્ન થાય ને કે પોતાની એટલા માટે કે એ સમયે સ્વરૂપની બહાર છે અમૃતચંદ્ર આચાર્યદેવ. તો એમને એ રાગની ઉત્પત્તિ થઈ છે, ચારિત્ર ગુણનો વિકાર છે. એ શું છે? ચારિત્ર ગુણનો વિકાર છે. તે પોતાનો જ ગુણ છે અને પોતાના જ ગુણનું એ સમયનું રાગાદિરૂપ પરિણમ છે, માટે પોતાની છે. તો હવે પોતાની છે તો પ્રશ્ન એ થાય કે એને પર પરિણતિ કેમ કીધી? હે ને, એને પર પરિણતિ કેમ કીધી? તો જો ફરી કે એ પરિણતિ પોતાના ચારિત્ર ગુણની વિકારી પર્યાય છે, છતાં પણ એને પર પરિણતિ કીધું. એનું કારણ એ છે કે એ જ મુનિરાજને અમૃતચંદ્ર આચાર્યદેવને પરિણતિમાં વિતરાગતા તો છે, પણ એ વિતરાગતાની સાથે એમને જેટલો રાગ બાકી છે એ રાગ પણ છે. એ રાગ જો પોતાનો છે, પોતાથી છે, પોતાનામાં છે, પોતાની પર્યાયમાં જ છે, પણ એ રાગમાં કર્મનું નિમિત્ત છે. અને એ કર્મના નિમિત્તે એમની પરિણતિ રાગાદિરૂપ મેલી થઈ છે એ બતાવવા માટે. એટલે રાગાદિરૂપ મેલી થવામાં કર્મનું નિમિત્ત છે, માટે એ પરિણતિ પોતાની હોવા છતાં પણ એ પર પરિણતિ છે એમ કીધું છે. કારણ કે જે કોઈ બી જ્ઞાની છે એની દ્રષ્ટિ તો એક ગાયક ઉપર છે, દ્રષ્ટિ એક ઉપર છે, પણ જ્ઞાન બધે ફરે છે, એમનું બધે વર્તી રહ્યું છે. તો કેવી રીતે બધે વર્તી રહ્યું છે? કે એમને જ્ઞાનમાં બધો વિવેક વર્તે છે, કે જ્ઞાનીને ત્રિકાળી દ્રવ્યનું પણ જ્ઞાન છે. જો દ્રષ્ટિ તો એકનો સ્વીકાર છે, એકને જ જોશે, પણ જ્ઞાનની વાત કરી છે તો જ્ઞાનમાં બધો વિવેક છે. કે શું વિવેક વર્તે છે? કે એમને ત્રિકાળી દ્રવ્યનું પણ જ્ઞાન વર્તે છે. એક વાત. પર્યાયમાં કેટલો વિતરાગ ભાવ છે ને કેટલો રાગ બાકી છે એનું પણ જ્ઞાન વર્તે છે. 2 વાત. ત્રીજી શું વાત છે? કે પર્યાયમાં જે રાગ વર્તે છે ને, તો એ રાગને અભાવ કરવાનો કેટલો પુરુષાર્થ જોઈ છે, કેવો પુરુષાર્થ જોઈ છે, એનું પણ જ્ઞાન વર્તે છે. તો જ્ઞાનમાં વિવેક વર્તી રહ્યું છે, તો એમને બધું જ્ઞાનમાં વર્તી રહ્યું છે. તો આટલો તો મુનિરાજને વિવેક જ્ઞાનમાં વર્તી રહ્યો છે, તો એને ત્રિપટ્ટી જ્ઞાન કહેવાય. મુનિરાજનું કેવું જ્ઞાન? ત્રિપટ્ટી જ્ઞાન. એને ત્રિપટ્ટી જ્ઞાન. કે જેમ આપણે ઉદાહરણ લઈએ કે જ્યારે પહેલા બાઉલમાં ચોખા ચડવા માટે મૂકતા હતા ગેસ ઉપર, તો થોડી વાર પછી કોઈ એકાદ ચોખ્ખો વાતિયામાંથી કાઢીને જોએ તો એ ચોખામાં કેટલું જ્ઞાન થાય કે આ ચોખ્ખો કેટલો ચડ્યો છે, કેટલો ચડવાનો બાકી છે. 2 વાત. અને જેટલો ચડવાનો બાકી છે એને કેટલો તાપ આપવાથી પૂરો ચડી જશે, એટલે ખાવા લાયક તૈયાર થઈ જાય. આ 3 પ્રકારનું જ્ઞાન એક જ સમયમાં એક જ ચોખાને હાથમાં લેતા આપણને થાય છે. તો એ જ રીતે મુનિરાજને પણ જ્ઞાનમાં વર્તે છે કે હું તો એક ગાયક ભાવ છું, એવું પણ એમને જ્ઞાનમાં એવું જ્ઞાન છે. તથા એમને કેટલો રાગ ગયો અને કેટલો રાગ બાકી છે, અને રાગ જે બાકી રહ્યો એને દૂર કરવાનો શું પુરુષાર્થ, કેટલો પુરુષાર્થ જોશે એનું પણ એમને જ્ઞાન વર્તે છે.
પૂજ્ય ગુરુદેવશ્રી પણ આ ત્રિપટ્ટી જ્ઞાન માટે એમના જ દુકાનનું ઉદાહરણ આપતા હતા કે મારા હારાને ત્રિપટ્ટીનું જ્ઞાન હતું. કેટલો માલ ખરીદવાનો છે, કેટલો માલ વેચી દીધો અને કેટલો સ્ટોકમાં પડ્યો છે, બધું એમને ગમે ત્યારે પૂછો તો બધું ખબર હોય. એમ આવું ત્રિપટ્ટી જ્ઞાન એટલે કે જ્ઞાનમાં બધો એમને વિવેક વર્તતો હોય છે. હવે આજે પહેલી લાઈનની આપણે ચર્ચા ચાલી રહી છે ને, પર પરિણતિ હેતો. તો પર પરિણતિ અને પર પરિણતિનો અર્થ કર્યો ને, પર પરિણતિ હેતો મોહો નામનઃ અનુભાવાત. એટલે પર પરિણતિનું કારણ જે મોહ નામનું કર્મ તેનો અનુભાવ એટલે ઉદયરૂપ વિપાક એને લીધે એટલે હવે આગળ શું વાત આવી કે મોહ નામના કર્મનો ઉદય છે, તો નિમિત્તની વાત કરી અને તરત જ બીજી લાઈનમાં શું કહી દીધું, અવિરતમ અનુભાવ્ય વ્યાપ્તિ કલમા સીતાયા. તો જો અનુભાવ્ય વ્યાપ્તિ કલમા સીતાયા, અવિરતમનો અર્થ પછી કરીશું, અનુભાવ્ય વ્યાપ્તિ કલમા સીતાયા. એટલે અનુભાવ્ય એટલે રાગાદી પરિણામ, આ જે રાગ છે ને ટીકા લખો, રાગાદી પરિણામ એની વ્યાપ્તિ, એની શું છે, વ્યાપ્તિ છે, અને તેનાથી એમની પરિણતિ કેવી છે, અવિરતમ એટલે નિરંતર કલમાસિત મેલી છે. શું કીધું, અનુભાવ્ય એટલે ત્યાં અનુભાવ થયો એટલે કર્મનો ઉદય થયો, અનુભાવ થયો તો જીવમાં અનુભાવ્ય થયું, તો અનુભાવ્યમાં શું થયું, રાગાદી પરિણામ થયા. તો એ પર્યાયમાં રાગાદી પરિણામની શું છે, વ્યાપ્તિ છે, અને એનાથી એમની પરિણતિ છે એ કેવી છે, મેલી છે. એ પરિણતિ કેવી છે, કલમાસિત છે, મેલી છે, નિરંતર છે. એટલે નિરંતર મેલી છે એટલે જ્યાં સુધી પરમ વિશુદ્ધિ ન થાય ત્યાં સુધી એમાં મેલી કીધી છે, એમ નિરંતર મેલી છે એમ કીધું છે. તો જો અનુભાવ્ય વ્યાપ્તિ એમ કીધું ને, અનુભાવ્ય વ્યાપ્તિ, અનુભાવ્ય એટલે પેલો અનુભાવ એટલે કર્મના ઉદયના સમયે, અને અનુભાવ્ય એટલે વર્તમાન પર્યાયમાં રાગાદીની વ્યાપ્તિ છે. એટલે આ જીવ કર્મના ઉદયમાં જોડાય છે તો અહીંયા રાગાદી ભાવ અહીંયા પ્રગટ થાય છે, તો એની વ્યાપ્તિ થાય છે. એમ ઉપાદાનની પણ નિમિત્ત ઉપાદાન બંનેની વાત કરી. અને આ જ વસ્તુ કેવી છે પર પરિણતિ, એના માટે 19મી વાર સમયસાર સિદ્ધિમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ 36, 37, 35 નંબરના પેજ ઉપર ચર્ચા કરી છે. હવે આ જ ચર્ચાને ગુરુદેવશ્રી એમની ભાષામાં કેવી રીતે કરી છે સમયસાર સિદ્ધિમાં, આપણે એને પણ વાંચીશું, ગુરુદેવના શબ્દો વાંચીશું. તેમને કેવી છે પરિણતિ, અશુદ્ધ. એમને શું કીધું, અશુદ્ધ શું છે, પરિણતિ કેવી છે, અશુદ્ધ છે. એક વાત. પછી એમને લખ્યું પર પરિણતિ હેતો મોહો નામના અનુભવાત. એનો અર્થ ગુરુદેવ એમની શબ્દોમાં કર્યો, પર પરિણતિનું કારણ પોતાની પરિણતિમાં વિકાર છે. એક તો એ વાત કરી. પછી શું કીધું કે ભલે પરિણતિમાં વિકાર છે છતાં પણ એ વિકાર છે તો પછી એ સ્વભાવની પરિણતિ નથી ને, માટે એને પર પરિણતિ કીધી. એક તો પર્યાયમાં વિકાર છે એ પણ બતાવ્યું, અને એ કેમ પર પરિણતિ કીધી એનું ઉપાદાનથી વાત કરી. અહીંયા બધી પહેલા ઉપાદાનથી ગુરુદેવના 3-4 પોઈન્ટ આવશે, પછી નિમિત્તથી વાત કરશે. તો ગુરુદેવે પહેલા ઉપાદાનની ચર્ચા કરી છે કે પર પરિણતિ હેતો. તો એમને કીધું પર પરિણતિનું કારણ એક તો પોતાની પર્યાયમાં વિકાર છે. એ વિકાર છે ને, તો એ સ્વભાવરૂપ પરિણતિ નથી ને, માટે એને પર પરિણતિ કહી દીધી. માટે એને શું કહી દીધી, પર પરિણતિ. જો સ્વભાવરૂપ પરિણતિ હોત તો પર પરિણતિ ના કહેવાત, એ સ્વપરિણતિ કહેવાત. શું કહેવાત, સપરિણતિ કહેવાત. પણ સ્વભાવરૂપ પરિણતિ નથી, માટે એ કેવી છે, પર પરિણતિ છે. પછી પર પરિણતિ પછી કયો શબ્દ છે, હેતુ શબ્દ છે ને, હેતુ એટલે કારણ. તો પર પરિણતિનું કારણ શું છે, આ પરિણતિ પર થઈ રહી છે એનું કારણ શું છે કે મારામાં જે વિકારનો રાગનો અંત છે ને, એ રાગ, એ વિકારનો જે અંત છે તે અશુદ્ધ પરિણતિનું એટલે કે પર પરિણતિનું કારણ છે. જો અહીંયા ઉપાદાનથી ચર્ચા ચાલે છે પૂજ્ય ગુરુદેવશ્રીની. 2 વાત થઈ. પછી પાછું એમને કીધું કે જો એક તો શું વાત કરી, આ જે પરિણતિ, આ રાગ છે ને, રાગ વિકાર છે ને,
તો એ સ્વભાવરૂપ પરિણતિ નથી. સ્વભાવરૂપ પરિણતિ હોય તો સ્વપરિણતિ કહેવાય, પણ સ્વભાવરૂપ પરિણતિથી નથી, માટે એને શું કીધું? પરપરિણતિ કીધું. બીજી શું વાત કરી કે પરપરિણતિનું કારણ કોણ છે? કે જે પર્યાયમાં વિકારનો અંત છે એ જ પરપરિણતિનું કારણ છે. આ બે વાત કરી. પછી એમને પાછું નિયમસારજીને યાદ કર્યો કે નિયમસારજીમાં એમ કહે છે, એક બાજુ એમ કહે છે કે મુનિરાજને જરી રાગ છે, પણ એ રાગ નીકળી જવાવાળો છે, એટલે એમને રાગને ગૌણ કર્યો નિયમસારજીમાં પદ્મ પ્રભુ મલધારી દેવે. એટલે રાગને ગૌણ કરીને શું કીધું કે જે મુનિમાં અને કેવડીમાં ફરક કોઈ છે નહીં, મુનિમાં અને કેવડીમાં ફરક નથી. જે ફરક હતો એ કાઢી નાખ્યો, ગૌણ કરી નાખ્યો, કારણ કે નીકળી જવાવાળો છે. તો મુનિમાં અને કેવડીમાં ફરક નથી, પણ મુનિની દશા અને કેવડીમાં જે ફેર માને તે જડ છે એમ કહી દીધું. તે આગળ પદ્મ પ્રભુ મલધારી દેવે શું કીધું? એ જડ છે. આ છે સંતોની બલિહારી. તો ત્યાં મારે તો અહીંયા એ બતાવવું છે, આની સાથે કનેક્ટ કરવું છે કે ત્યાં રાગ છે, એ રાગને દેખવાનો નથી એમ કે છે, અને અહીંયા મુનિરાજ પોતે કહે છે કે મારી પરિણતિ રાગાદિરૂપ મેલી છે. ખ્યાલ આવ્યો ને? તો મતલબ ત્યાં જ્યાં જે અપેક્ષાએ કથન કર્યું એ સમજવું જોઈએ. આમ કહીને પાછું એમને એક બીજી પણ વાત કરી કે પંચમ કાળમાં કેવળ જ્ઞાનના કેળાયતા એવા મુનિરાજોએ કેવળ જ્ઞાનને ઊભું રાખ્યું. જો કેવડી તો છે નહીં, પણ મુનિરાજ છે છદ્મસ દશા, તો મુનિરાજને છદ્મસ દશામાં રાગ છે, એ રાગ ભવિષ્યમાં નીકળી જવાનો છે, એટલે ગૌણ કરી અને એમને કીધું એ કેવડી સમાન છે. એમ કરીને વર્તમાનમાં કેવડી એમને ઊભા કર્યા અને કેવળ જ્ઞાનને પણ ઊભું રાખ્યું છે. પછી આવી જ વાત એમને એક પ્રવચનસારજીને યાદ કર્યા ગુરુદેવશ્રીએ કે પ્રવચનસારની છેલ્લી 5 રતનની ગાથાઓમાં પણ એમને એમ કહ્યું કે જેમને મોક્ષ માર્ગ સાધ્યો છે ને એમને મોક્ષ કહી દીધો. શું કહી દીધો? એમને મોક્ષ કહી દીધો. જેને 3 કસાય ચોકડીનો અભાવ કર્યો છે એવા મુનિરાજને રાગ રહિત કહી દીધા, કેવડી સમાન કહી દીધા. એમ જેમને મોક્ષ માર્ગ છે આવા જ મુનિરાજ એમને શું કહી દીધો? મોક્ષ કહી દીધો. અને અહીંયા મુનિરાજની પર્યાય પૂર્ણ શુદ્ધ થઈ નથી એ અપેક્ષાએ આચાર્ય ભગવાન એમ કે છે મને થોડી અશુદ્ધતા છે. એટલે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં ત્યાં સમજવું તે, એટલે જ્યાં જે અપેક્ષાથી કથન હોય એ બરાબર સમજવું જોઈએ. એટલે મુનિરાજને ખ્યાલ છે કે વસ્તુ તરીકે તો હું પૂર્ણ શુદ્ધ છું, પણ પર્યાયમાં થોડી અશુદ્ધતા છે અને પર્યાયમાં થોડી શુદ્ધતા પણ છે. તો આ રીતે શુદ્ધતા અશુદ્ધતાનો જે અંત છે એને બરાબર જ્ઞાનમાં વર્તી રહ્યો છે. તો અહીં સુધી તો પૂજ્ય ગુરુદેવશ્રીએ પરિણતિના કારણની ઉપાદાનની ચર્ચા કરી. હવે નિમિત્ત તરફથી આનો જ અર્થ કરે છે. પર પરિણતિ હેતો મોહ નામન અનુભવાત. એટલે એ પર પરિણતિનું હેતુ જો હવે નિમિત્તની વાત કરે છે. મોહ નામના એટલે મોહ નામનું કર્મ છે અને તેનો અનુભાવ એટલે ઉદયરૂપ વિપાકને લીધે, મોહ નામના કર્મના ઉદયરૂપ વિપાકને લીધે આ પરિણતિ કેવી છે? કલમાસિત એટલે મેલી છે. એ બીજી લાઈનમાં આવશે. એટલે આ રીતે એમને નિમિત્ત ઉપાદાનનું શું કર્યું? બેલેન્સ કર્યું. એમને તરત જ કહી દીધું. પાછું શું કીધું કે કળશમાં તો એમ લખ્યું છે કે મોહ નામના કર્મના અનુભાવ એટલે ઉદયરૂપ વિપાકને લીધે આ પરિણતિ પરપરિણતિ થઈ છે, પરપરિણતિ છે. પણ એમને તરત જ, પણ એને લીધે નહીં હો. પાછું ગુરુદેવશ્રીએ વાત ફેરવી, નિમિત્તથી વાત કરી, એ વાતે રાખી અને પછી પણ એને લીધે નહીં હો, પણ એના વિપાકમાં મારું જોડાણ થયું, એના લીધે રાગ થયો અને એના લીધે મારી પરિણતિ કેવી છે? મેલી થઈ છે. એટલે પરપરિણતિ છે એમ કીધું. મોહ નામના કર્મનું એના વિપાકનું તો માત્ર શું છે? નિમિત્ત છે. અને નિમિત્ત તો અહીંયા કંઈ કરતું નથી, અને નિમિત્ત કંઈ કરતું નથી માટે એને નિમિત્ત કહેવાય. જો એ કંઈ કરતું હોય તો એને ઉપાદાન કહેવાય, પણ નિમિત્ત કાંઈ કરતું નથી માટે એને નિમિત્ત કહેવાય છે. એટલે મતલબ કે મારી પોતાની જ પરિણતિ જરી નબળાઈ છે, મારી કમજોરી છે, અને કમજોરીથી મારું ત્યાં જોડાણ થઈ જાય છે કર્મના ઉદયમાં. એટલે એ મારી કમજોરી, એ મારું ઉપાદાન છે અને એના લીધે મને રાગ થયો છે અને મારી પરિણતિ છે પરપરિણતિ છે, એમ એનો અર્થ કર્યો છે. બીજે બે એમને એક સરસ કમ્પેરિઝન કર્યું છે કે એક બાજુ એમ કે સમકીતીને આશ્રવ અને બંધ નહીં હોય નહીં, તો એ કઈ અપેક્ષાએ કીધું? સમકીતને આશ્રવ બંધ નથી, એ એમને મિથ્યાત્વ અને અનંતાનુબંધી ચોથા ગુણસ્થાને એનો અભાવ છે, એ અપેક્ષાએ એને બંધ નથી એમ કીધું. અને
બીજું નિજરા અધિકારમાં એમ કીધું કે જે જ્ઞાની છે એનો ભોગ છે નિજરાનો હેતુ છે. તો ત્યાં દ્રષ્ટિના જોરની અપેક્ષાએ વાત કરી. અને અહીંયા મુનિરાજ પોતે પેલી ચોથા ગુણસ્થાનની વાત છે, ત્યાં એમ કીધું કે એમને આશ્રવ બંધ નથી, એમનો ભોગ પણ નિજરાનો હેતુ છે. અને અહીંયા છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા મુનિરાજ પોતે એમ કહે છે મારે હજુ અશુદ્ધતાનો અંશ છે. તો ત્યાં જ્યાં જે અપેક્ષા હોય અપેક્ષા બરાબર સમજી લઈએ. તો કેમ એમને અશુદ્ધતાનો અંશ છે? તો એનો કેમ કે મોહ નામના કર્મનું એમાં શું છે? નિમિત્ત છે. એના લઈને હવે બીજી લાઈન એની સાથે જોઈન અવિરતમ અનુભાવ્ય વ્યાપ્તિ કલમાસિતાયા. એટલે કે અનુભાવ્ય વ્યાપ્તિ, અનુભાવ્ય એટલે રાગાદી ભાવો એની વ્યાપ્તિ મારાથી મારામાં છે. મોહની કર્મનું તો માત્ર શું છે? નિમિત્ત છે. પણ પર્યાયમાં રાગાદી વિકારની વ્યાપ્તિ મારી કમજોરીને લઈને ક્યારની છે? અનાદિની છે. ભલે સંકિત થયું છે, અમને મુનિપણું પ્રગટ્યું છે, પણ હવે અમારે અમારા દ્રષ્ટિના જોરે અમારે કેવળ જ્ઞાન લીધે જ છૂટકો છે. અમને સંકિત થયું, મુનિ દશા આવી, તો હવે અમારે કેવળ જ્ઞાન લીધે જ છૂટકો છે. આમ બિલકુલ નિમિત્ત ઉપાદાનની જે મલિન પર્યાયની અપૂર્ણ નિર્મળતાની અને પૂર્ણ નિર્મળતા કેવી રીતે પ્રગટ થશે, આ બધી બેલેન્સથી એમને વાત કરી છે. તો આ વર્તમાનમાં આ પરિણતિ ઊભી છે અનાદિની, એટલે આવો વિકાર છે એ અમારા ખ્યાલ બહાર નથી, એમ મુનિરાજ કહી રહ્યા છે. હવે શ્લોકાર્થમાં આગળ અવિરતમ શબ્દ પડ્યો છે. અવિરતમ એટલે નિરંતર. તો એનું સમયસાર વૈભવ, જે સમયસાર ખ્યાતિ, જે 16મી વારના પ્રવચનો છે એમાં એના 3 અર્થ કર્યા છે એમને. 93 થી 96માં બધું તૂટક છે. તો એનું એમને જે આપણે મુખ્ય અંશો છે આપણે લઈશું કે અવિરતમ એટલે નિરંતર. તો નિરંતર શું છે કે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે ને એની શુદ્ધતા પણ કેવી છે? નિરંતર છે. એક વાત. બીજું, પર્યાયમાં જે અંશે નિર્મળતા પ્રગટી છે ને એ પણ નિરંતર ચાલુ રહી છે, અંતર પડ્યા વગર. ભલે મુનિરાજને શુદ્ધ રત્નત્રય પ્રગટ્યા, ચારિત્રની પર્યાયમાં પણ મલિનતા છે એ પણ ક્યારની છે? અનાદિની. એટલે 3 વાત થઈ. એક તો દ્રવ્ય છે નિરંતર શુદ્ધ છે, પર્યાયમાં નિર્મળતાનો અંશ પ્રગટ થયો એ પણ શુદ્ધતા રૂપે છે, અને જે પર્યાયમાં મલિનતા છે એ પણ અનાદિની કેવી છે? ચાલુ છે. તો પર્યાયમાં જે આ રીતે ધારાવાહી એમની ચાલુ છે, તો નિરંતરનો અર્થ એમને આ રીતે કર્યો છે. મતલબ દ્રષ્ટિનો વિષય જે શુદ્ધ દ્રવ્ય છે નિરંતર છે, પણ પર્યાયમાં શુદ્ધતા અને અશુદ્ધતાના આવા 2 ભાગ પડે છે. એનું આચાર્યને જ્ઞાન વર્તે છે. એટલે એમને બંને પડખાનું જ્ઞાન છે કે નિશ્ચયથી તો હું આવો છું અને પર્યાયમાં આવો છું, એવું નિશ્ચય વ્યવહારનું બંને એમને જ્ઞાન વર્તે છે, બંને રીતે જ્ઞાન વર્તે છે. હવે શ્લોકાર્થમાં અંતિમ પદ છે અને હું કેવો છું, જે આપણો પહેલો પ્રશ્ન હતો. તો આપણે ત્રીજી લાઈનમાં શુદ્ધ ચિહ્ન માત્ર મૂર્તિ જે આપણે પદ છોડી દીધું તો એનો જવાબ અહીંયા આવશે. અને હું કેવો છું? તો દ્રવ્ય દ્રષ્ટિથી શુદ્ધ ચૈતન્ય માત્ર મૂર્તિ છું. તો આનું એમને સમયસાર સિદ્ધિમાં 39 નંબરની પેજ ઉપર એમાં 3 ખુલાસા કરેલા છે. 3 ખુલાસા. હું શુદ્ધ ચિહ્ન માત્ર મૂર્તિ છું એ બાબતમાં એમને કીધું. પહેલા મમ અનુભૂતિ કહી, તે પર્યાયની નિર્મળતાની વાત કરી. બીજું, મોહો નામનો અનુભવાત કહી, પરિણતિ થોડી અશુદ્ધ છે એ પણ એમ કહીને પર્યાયની વાત કરી. અને હવે આ પર્યાયમાં શુદ્ધતા અશુદ્ધતા ભલે હોય, પણ હું કેવો છું? તો કે વસ્તુ તરીકે તો હું શુદ્ધ ચૈતન્ય માત્ર મૂર્તિ છું. મતલબ નિર્મળ પર્યાય પણ છે એની બી વાત કરી, પર્યાયમાં અશુદ્ધતા છે એની વાત કરી. તો ભલે શુદ્ધતા અશુદ્ધતા પર્યાયમાં હોય, પણ દ્રવ્ય દ્રષ્ટિથી હું કેવું છું? શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં હું કેવો છું? તો દ્રવ્ય દ્રષ્ટિથી શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, હું શુદ્ધ ચિહ્ન માત્ર મૂર્તિ છું. તો એવી દ્રવ્ય દ્રષ્ટિથી વસ્તુ તરીકે હું શુદ્ધ ચિહ્ન માત્ર મૂર્તિ છું. ચિત્ત એટલે કે જ્ઞાન માત્ર મારું સ્વરૂપ છે. પર્યાય દ્રષ્ટિથી પર્યાયમાં શુદ્ધતા અશુદ્ધતા છે, પણ એની વાત નથી અત્યારે. હું દ્રવ્ય દ્રષ્ટિથી તો કેવો છું? શુદ્ધ ચિહ્ન માત્ર મૂર્તિ છું. એમ કહીને બંને નહીં એની અંદર સમાડી દીધા. જો આ પૂજ્ય ગુરુદેવશ્રી ક્યાંથી ક્યાં નહીં સાથે કનેક્ટ કરી દીધું કે પર્યાયમાં ભલે શુદ્ધતા અશુદ્ધતા હોય, પણ દ્રવ્યથી હું કેવો છું? શુદ્ધ છું, ત્રિકાર શુદ્ધ છું. એમ 2 નહીંની વાત કરી.
બીજું શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તિનો અર્થ કર્યો. મૂર્તિ એટલે સ્વરૂપ. તો કેવું સ્વરૂપ છે મારું? તો જ્ઞાન ચેતના મારું સ્વરૂપ છે, એવી મારી મૂર્તિ છે. આ જ્ઞાન ચેતનાની મૂર્તિ છે, પણ સ્પર્શ રસ ગંધ વર્ણની મૂર્તિ નથી એમ કહે છે. એટલે શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તિ એમને કહ્યું. અને ભાવાર્થની વાત કરીએ તો આચાર્ય કહે છે કે જો આપણે ભાવાર્થ વાંચી રહ્યા છે, આચાર્ય કહે છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક જ્ઞેયની દ્રષ્ટિએ તો હું શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તિ છું. શું કીધું? શુદ્ધ દ્રવ્યાર્થિક જ્ઞેયની દ્રષ્ટિએ તો હું શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તિ છું, પણ મારી પરિણતિ મોહ કર્મના ઉદયનું નિમિત્ત પામીને મેલી છે, રાગાદી રૂપ થઈ રહી છે. જો એમને 18મી વાર પ્રવચન રત્નાકરમાં એમને બહુ સરસ ચર્ચા કરેલી છે કે દ્રષ્ટિનું જોર ક્યાં છે? મુનિરાજનું ધ્રુવ ઉપર છે. માટે કીધું કે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં દ્રષ્ટિએ હું કેવો છું? શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તિ છું. અને સાથે સાથે પર્યાયમાં જે શુદ્ધતા અશુદ્ધતા છે એનું જ્ઞાન પણ એમને વર્તે છે. માટે એમને લખ્યું કે મારી પરિણતિ મોહ કર્મના ઉદયનું નિમિત્ત પામીને મેલી છે, રાગાદીરૂપ થઈ રહી છે. એટલે બધા સમ્યક દ્રષ્ટિ પોતાને દ્રવ્ય દ્રષ્ટિએ તો શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તિ જ માને છે. ચોથું ગુણસ્થાન હોય, પાંચમું ગુણસ્થાન હોય, છઠ્ઠું ગુણસ્થાન હોય, એ પર્યાયમાં ભલે ફેર હોય રાગ વિતરાગતાની, પણ દ્રવ્ય દ્રષ્ટિ તો બધાની એક સરખી હોય છે કે પોતાને શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તિ માને છે. અને મોક્ષ માર્ગ પ્રકાશકની રહસ્ય પણ ચિઠ્ઠીમાં આવે છે કે જેવું તિર્યંતનું સમકિત એવું જ સિદ્ધનું સમકિત. સમકિતમાં કોઈ ફેર નથી. એટલે દ્રષ્ટિ બધાની એક સરખી ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક તરીકે પોતાનું અસ્તિત્વ ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક તરીકે પોતાને માની રહ્યા છે. એની પ્રતીતિનું પરિણમન થઈ રહ્યું છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં એક બીજી પર્યાય તરફથી પણ વાત છે કે પહેલા અધિકારમાં આવે છે કે મુનિરાજને અશુભ ભાવ તો અસ્તિત્વ છે જ નહીં, પણ ધર્મલોભી જીવને જોઈને ઉપદેશ દેવાનો શુભ ભાવ આવે છે. અને એ શુભ ભાવ પણ પોતાની કમજોરીનો ભાવ છે. તો ભલે એવો શુભ ભાવ આવે, પણ એમની દ્રષ્ટિથી જુઓ તો એ કેવો પોતાને માને છે? શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તિ માને છે. અને મુનિરાજને છઠ્ઠા ગુણસ્થાનમાં એક તો ધ્યાનના જે 4 બેજ છે એમાંથી છઠ્ઠા ગુણસ્થાને આત્ર ધ્યાન હોય છે. બીજું 6 લેશિયામાંથી કૃષ્ણ નીલ કાપોદ એ અશુભ લેશિયા નથી, પણ પિત્ત પદ્મને શુક્લ શુભ લેશિયા એટલે પર્યાયનું પણ એમને જ્ઞાન વર્તે છે. એટલે જ્યાં જ્યાં જે અપેક્ષા હોય એ અપેક્ષાએ સમજવું જોઈએ. હવે ભાવાર્થમાં આગળની લાઈન જોઈશું તો તેથી શુદ્ધ આત્માની કથની રૂપ જે આ સમયસાર ગ્રંથ છે તેની ટીકા કરવાનું ફલ એ ચાહું છું કે મારી પરિણતિ રાગાદી રહિત શુદ્ધ થઈ જાઓ. કેમ કે એમનું આ ટીકા કરવાના રાગ વખતે આચાર્ય ભગવાનનું એ વખતે લગ તો પર જો દ્રષ્ટિ સ્વભાવ ઉપર છે, પણ ઉપયોગ થોડો પર તરફ ગયેલો છે. એ પરદ્રવ્ય ઉપર લક્ષ છે. અને એક બાજુ મોક્ષ પાઉલની ગાથામાં 16મી ગાથામાં એમ કે છે કે પર દવાઓ દુગ્યહી, એટલે પરદ્રવ્ય ઉપર લક્ષ જશે તો રાગ થશે અને રાગની દુર્ગતિ થશે. અને ટીકા કરવાનો રાગ છે, પણ અહીંયા કે છે કે મારી પરમ વિશુદ્ધિ થાવે દ્રષ્ટિનું જોર ત્યાં આગળ બતાવવું છે. એટલે આ રીતે એમને ચર્ચા કરી છે. એટલે પછી એમને આગળ લખ્યું મારા શુદ્ધ સ્વરૂપની મને પ્રાપ્તિ થાવ, મારા દ્રષ્ટિના જોરે ભલે ટીકા કરવાનો રાગ છે, પણ દ્રષ્ટિના જોરે મને મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાવ. બીજું કાંઈ પણ ખ્યાતિ લાભ પૂજાદી ચાહતો નથી. તો જો આપણો છેલ્લો 5મો પ્રશ્ન હતો ને કે આ ટીકા લખવામાં મુનિરાજની શું ભાવના છે, તો જો મુનિરાજને કોઈ માન પ્રતિષ્ઠા મળે એવી ભાવના નથી, તો પછી આપણે પણ ફક્ત એક શુદ્ધાત્માની જ ભાવના હોવી જોઈએ. આપણને સ્વર્ગ મળે કે શુભ ભાવથી એવી કોઈ આપણી ભવિષ્યમાં એવી કામના હોવી જોઈએ નહીં. તો આ રીતે એમને ચર્ચા કરી છે. એટલે હંમેશા આપણને બહારથી મુનિરાજનો રાગ દેખાય ટીકા લખવાનો, પણ એમની અંદર જે શુદ્ધ વિતરાગ પરિણતિ ચાલી રહી છે ને કે એના જોરે, એમાં જે દ્રષ્ટિનું જોર છે એના લીધે એમની જે વિશુદ્ધિ છે એની પરમ વિશુદ્ધિ થવાની છે એ આપણે લક્ષમાં લેવાનું છે. કારણ કે એ અંદરનું દેખાતું નથી. જેમ તાવ આવે બાળકને અને મમ્મી પતાસું આપે તો છોકરાને પતાસું દેખાય, પણ એ પતાસું લીધું અને તાવ મટી ગયો,
તો પતાસું તો દેખાયું, પણ પતાસાની અંદર જે ગોળી હતી ને પેરાસિટામોલ એ દેખાતી નથી. એમ મુનિરાજને રાગ છે એ દેખાય છે, પણ જે 3 કસાયના ચોકડીના અભાવપૂર્વકની શુદ્ધ પરિણતિ છે તો એ દેખાતી નથી કે એના આધારે એમને પરમ વિશુદ્ધિ થવાવાળી છે. અને એવું જ મુનિરાજનું અહીંયા કહેવું છે. તો આ રીતે આચાર્યએ આ પ્રકારે ટીકા કરવાની પ્રતિજ્ઞા ગર્ભિત એના ફલની પ્રાર્થના કરી. ત્રીજો કળશ અહીંયા આપણે પૂરો કરે છે. જય જિનેન્દ્ર.